પોઝિશન બનાવવાની સલાહ રહેશે. જિગ્નેશ મહેતા પણ આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, આપની પસંદના ટ્રેડિંગ કોલ. જી વિક્રમ, ગઈકાલે જે રીતના ટ્રેડિંગ જોવા મળ્યું એમાં કમર્શિયલ એન્જિનિયર્સ અને બોડી બિલ્ડર્સ એક એવો સ્ટોક રહ્યો હતો, સેબકો, જે અરાઉન્ડ 3.5% જેટલી અપમૂવ આપવામાં ગઈકાલે સફળ રહ્યો હતો. ઓવરઓલ કાઉન્ટરે ગઈકાલના દિવસ માટે કન્સોલિડેશન જોયું હતું, પરંતુ એ માર્કેટ ફિયર સાથે કન્સોલિડેશન જોવા મળ્યું હતું. છેલ્લા 10 ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો 10 દિવસના ટ્રેડિંગ સેશનમાં ઓવરઓલ આ કાઉન્ટર ઉપરની તરફ ક્લોઝ આપી રહ્યું છે અને ઓવરઓલ કાઉન્ટરમાં વોલ્યુમ પાછા ફરી રહેલા જોવા મળે છે. હું જોઉં છું કે છેલ્લા 3-4 મહિનાની એક ટ્રાયંગલ ફોર્મેશન પેટર્નનું આ કાઉન્ટર મને બ્રેકઆઉટ કરતું એવું દેખાય છે. એટલે સેબકો એ મારી ફર્સ્ટ ટ્રેડિંગ પિક છે. 21નો સ્ટોપ લોસ છે, ઘણો જ ટાઈટ સ્ટોપ લોસ છે અને ઇમિડિયેટલી 26ના લેવલ જોઈ શકાય એમ મને દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે આવનાર 3 દિવસની અંદર આ કાઉન્ટર આ 26ના લેવલ કોન્કર કરી દેશે. સાથે બીજું એક કાઉન્ટર હું જોઈ રહ્યું છું, BEML. BEMLનું કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી બુલિશ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો એ ઇન્ફ્રા અને રેલવે સ્ટોકને લગતું કાઉન્ટર છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એમાં વોલ્યુમ પાછું ફરી રહેલું જોવા મળે છે. છેલ્લા 1 મહિનાના ટ્રેડિંગ સેશન્સને આપણે જો જોઈએ તો કાઉન્ટર હાયર ટોપ હાયર બોટમ બનાવવામાં સફળ રહ્યું છે. હું માનું છું કે BEMLને ઇમિડિયેટલી બાય કરીને જો ચાલવામાં આવે તો 768નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઉપરની તરફ ઘણા સારા લેવલ 872 હું એક્સપેક્ટ કરું છું. મને લાગે છે કે 3 થી 5 ટ્રેડિંગ સેશનમાં BEML આ લેવલ લેવામાં સફળ થઈ જશે. ઓકે, ત્યારે જિગ્નેશજી ખાસ કરીને આપણને BEML પર બુલિશ દેખાઈ રહ્યા છે. ગઈકાલે જે આપણને તેજી ખાસ કરીને ડિફેન્સ સ્ટોકમાં જોવા મળી એને પગલે આજે ખરીદારીની સલાહ BEMLમાં. ત્યારે કમર્શિયલ એન્જિનિયરિંગ બોડી બિલ્ડિંગ આ સ્ટોકમાં પણ એક ખરીદારીની સલાહ મળતી દેખાઈ રહી છે. ત્યારે જ હવે લઈએ એક નાનકડો વિરામ અને ત્યારબાદ પ્રી ઓપન અને ઓપનિંગ સેશન પર કરીશું.